દયા રાખજો માં, કૃપા કરજો માં, તમારો લાખ લાખ આભાર માં. અને જ્યારે અમે અહીં આવતા નતા તાર પહેલા જ્યારે ગોધરા સિવિલ સર્જનમાં ગયા અમે સિવિલમાં, ત્યારે ગોધરાના સિવિલ સર્જને માં 90% એને મંદ બુદ્ધિનો જાહેર કરલો માં, ખાલી 10% એનામાં બુદ્ધિ હતી માં. પણ અત્યારે માં 70-75% એ બધું સમજી શકે છે માં. માં ખાલી બોલી શકતો નથી માં, દયા કરજો, કૃપા કરજો માં, રાજી રહેજો માં. માં તમારો લાખ લાખ આભાર માં. માં આવી માં મેં ક્યાંય નહીં જોઈ માં. અને માં હું જ્યાં આવું છું જાઉં છું માં, આવતો જતો રહું છું માં, પણ માં તમારો એક શબ્દ મેં કાપ્યો નથી માં. કે તમે કહેતા કે ધીરજ રાખજો, મોડું આલે પણ મોડું નહીં આલું માં. તો માં આજે મારો એ દિવસ આવી ગયો માં. માં દયા કરજો માં. મેં એટલે તો કીધું કે આ કળિયુગ ની અંદર એવો કિરદાર નિભાઈને જવું ને કે મારા પછી કોઈક નિભાઈ ના એક ઉષિત મને છપરા નથી ને કંદરૂપિયા મેલડી છો. એવો કિરદાર નિભાવું આ કળિયુગ ની અંદર, એવો કિરદાર નિભાવું ને કે 1000 વર્ષ જાય ને તો મારી નકલ ના કરી એક, મારો કિરદાર કોઈ ના નિભાઈ ને એક, એ હું મેલડી રચના કરવા આવી છો. હા માં. ઉષિત વન છપરા નદી ને કંદરૂપિયા મેલડી આવી છો. હા માં. ઓળખો તો ઓળખાય માં. બીજું મારે કઈ જોઈતું નથી માં, બસ તમારી અને મારી માની મારે ભક્તિ કરવી માં. આ દુનિયામાં મારે બીજું કઈ જોઈતું નથી માં. દયા કરજો માં, બસ માં, બીજું કઈ જોઈતું નથી મારી માં. 50-50, 60-60 વર્ષ, 70-70 વર્ષ ગયા, આપણી માં આપણને મળતી નથી. હા માં. આપણી માના દીવા થતા નથી, હા માં. તો આપણે દુખી કહેવાઈએ ને. હા માં. 50 વર્ષ સુધી આપણી માનો દીવો નહીં મળ્યો તો આપણી માન દુઃખ પડ્યું છે ને. હા માં. અરે પેલા કાળા ડોહાએ બે હાડીને મને કોઈ પૂછતો હા માં, મારો દાદો હતો માં, કાળો દાદો મને બે હાડીને ગયો ને મારી ભક્તિ હવે કોઈ કરતો. તારે મેં કીધું કે હેણ તાર તને કાળકા તને ગોતી